નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વડલાની ડાળેથી મસ્તકનો હોકારો બનેલી સત્ય ઘટના છે કે વાગડના ખમીર રજપૂતિયાન બાન શાન અને ઇતિહાસના ચોપડે દટાયેલી એક અભૂતપૂર્વ સત્ય ઘટનાને હજી વધુ ઊંડાણપૂર્વક પાત્રોના સંવાદ અને એ સમયના વાતાવરણના જીવંત ચિતાર સાથે અહીં પ્રસ્તુત કરી છે। આ વાર્તા છે શૌર્યની પરાકાષ્ઠાની, જ્યાં મૃત્યુ પણ વીરતાની સામે નતમસ્તક થઈ ગયું હતું। એ સમય હતો જ્યારે તલવારની ધારે સીમાડા લખાતા અને મૂછના આંકડા પર આખા રાજ્ય દાવ પર લાગી જતા। ઉત્તર ગુજરાતની સરહદે આવેલો વાગડ પંથક એટલે સૂકા ભટ્ટ પણ ખુમારીથી ફાટફાટ થતો પ્રદેશ। આ જ પંથકમાં આવેલું જગાણા ગામ, જગાણાની સીમમાં એક પવિત્ર અને ઘટાદાર વડલો ઊભો હતો। આ વડલો માત્ર છાંયડો આપનારું ઝાડ નહોતો, પણ એ સેંકડો વર્ષના ઇતિહાસ, સુખ દુઃખ અને ક્ષત્રિયોના લોહીના સિંચનનો સાક્ષી હતો। આ ધરતીના ધણી હતા વીર સુરસિંહજી સોલંકી। લોખંડી ભુજાઓ, આંખોમાં સિંહ જેવી ચમક અને હૈયામાં પ્રજા તેમજ ગાયો પ્રત્યે અપાર પ્રેમ। તેમના પત્ની એટલે કે રાણીબા જે સાક્ષાત શક્તિનું સ્વરૂપ હતા। સોલંકીના ઘરમાં જેટલી ખુમારી હતી એટલી જ ભક્તિ અને મર્યાદા હતી। એક વહેલી સવારે જગાણાના સીમાડે ધૂળની ડમરીઓ ઉડી। બાતમીદાર દોડતો આવ્યો, બાપુ, વિધર્મી નવાબની તોતિંગ સેના આપણા સીમાડા માથે ચડી આવી છે। એમની દાનત આપણી ગાયો અને ધરતી આંચકી લેવાની છે। સુરસિંહજી સોલંકીના હોઠ પર એક કુટિલ હાસ્ય રેલાયું। તેમણે પોતાની મૂછ પર વળ દીધો, અરે, સોલંકી જીવતો હોય અને જગાણાની ધરતી માથે કોઈ નજર વગાડે? થવા દો સાબદા। માત્ર ગણતરીના રાજપૂતો સાથે એ સુરસિંહજી રણ મેદાનમાં કૂદી પડ્યા। લોહીની નદીઓ વહેવા લાગી। સુરસિંહજીની તલવાર વીજળીના વેગે દુશ્મનોના માથા વાઢી રહી હતી। રણભૂમિમાં એવું ભયાનક એ ધીંગાણું જામ્યું કે નવાબના સૈનિકોના હોશ ઉડી ગયા, પરંતુ દુશ્મનોની સંખ્યા હજારોમાં હતી। કપટથી પાછળથી થયેલા વારને કારણે ઘાતક ક્ષણ આવી। સુરસિંહજીનું મસ્તક ધરથી અલગ થઈ ગયું, પણ ના, એ તો સોલંકીનું લોહી હતું। ક્ષત્રિયનો અંગ એકવાર રંગમાં રંગાઈ જાય પછી એ મોતથી થોડું ડરે? મસ્તક કપાયા પછી પણ સુરસિંહનું ધડ લડતું રહ્યું। હાથમાં તલવાર એમ જ વીંજાતી રહી અને દુશ્મનોના લોહીથી જગાણાની માટી રાતી ચોળ થઈ ગઈ। આ પરાક્રમ જોઈને નવાબની સેનામાં નાસભાગ મચી ગઈ। નવાબના સૈનિકો સમજી ગયા કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી, આ તો કોઈ દેવતાએ અંશ છે। નવાબને પોતાની જીતનો પુરાવો આપવા અને જગાણાના રાજપૂતોનું મનોબળ તોડવા માટે સૈનિકોએ ગુપ્ત રીતે એ સુરસિંહજીનું કપાયેલું મસ્તક એક કપડાના પોટલામાં બાંધી લીધું। રણભૂમિથી થોડે દૂર ભાગતા સૈનિકો એ જગાણાની સીમમાં આવેલા પેલા વિશાળ વડલા નીચે થાક ખાવા રોકાયા। જીવતા સોલંકીથી તો ડરતા જ હતા, પણ કપાયેલા મસ્તકથી પણ તેમના હૈયા ધબકારા ચૂકી જતા હતા। એટલે તેમણે એ પોટલું પોતાની પાસે રાખવાને બદલે વડલાની એક ઊંચી ડાળે લટકાવી દીધું અને પોતે નીચે હાંફતા બેઠા। બીજી તરફ યુદ્ધ પૂરું થતાં જ સુરસિંહના વીરગતિના સમાચાર મહાલયમાં પહોંચ્યા। રાજપૂતી પરંપરા મુજબ રાણીબાએ સતી થવાનો નિર્ણય કર્યો। તેઓ શણગાર સજીને હાથમાં શ્રીફળ લઈ રણ મેદાનમાં આવ્યા। ચિતા ખડકાઈ ચૂકી હતી, પરંતુ રણભૂમિમાં આવીને જ્યારે રાણીએ જોયું ત્યારે ત્યાં માત્ર સૂરજીનું ધડ પડ્યું હતું। મસ્તક ગાયબ હતું। શાસ્ત્રો અને ક્ષત્રિય ધર્મ મુજબ મસ્તક વિના સતી થવું અશક્ય હતું। રાણીબાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા। આ કલ્પાંત કોઈ સ્વાર્થનું નહોતું, પણ સતીત્વ લાજવાનું હતું। તેમણે આક્રંદ કરતા દુહો લલકાર્યો કે ધડ દીઠું રણભૂમમાં ક્યાં ગયું સ્વામી માથ? મસ્તક વિના કેમ બળવું? રોવે મારો નાથ। ખુમાજી બારોટ આવજો, હૈયામાં હોળી થાય। સાદ પાડો મુજનાથને, સતીત્વ મારું જાય। ત્યાં જ ઉભેલા રાજ્યના પરમ તેજસ્વી અને જીભના સરસ્વતી એવા ખુમાજી બારોટનું એ કાળજું કંપી ગયું।
બારોટના હૃદયમાંથી સોલંકીઓ પ્રત્યેનો પ્રેમ અને ક્ષત્રિયાણીની લાજ બચાવવાની તડપ જાગી. બારોટજી વડલાની સીમ તરફ દોડ્યા. તેમણે આકાશ તરફ હાથ કરીને પોતાની સિંહ જેવી ગર્જનાથી આખી સીમ ગજવી મૂકી. ક્યાં છુપાયો સોલંકી? સતી થવા બેઠી નાર મસ્તક વિનાનું ધડ પડ્યું. સાંભળતો લલકાર વાગડના શું સિંહરાજ, જગાણા સીમે જાગ, જગાણા સીમે જાગ. ચિતા ખડકાણી પ્રેમની હોકારો તું આપ. બારોટના શબ્દોમાં ચારણી શક્તિનું જોહર હતું અને સુરસિંહજીની ખુમારીમાં સાચું ટેક હતું. હજી તો એ બારોટના વેણ હવામાં ઓગળ્યા નહોતા. ત્યાં જ વડલાની ડાળે લટકેલા પોટલામાંથી એક ધ્રુજાવી દેનારો ઘેરો અને ગૌરવવંત અવાજ આવ્યું. મૃત્યુ પામેલા ધડ વગરના મસ્તકે હુંકારો દીધો કે વડલા નીચે બેઠેલા નવાબના સૈનિકો તો ભયના માર્યા એ ત્યાં જ ફસડાઈ પડ્યા. મસ્તકે કહ્યું, બારોટજી, હું અહીં જ છું. પોટલામાં મુજ તન નવાબને જે દેવા જતા લીધા મેં એના જન. લ્યો બારોટા મસ્તક મારું, સતી ચરણે ધરો, નામ અમર અપનું રહ્યું અગ્નિમાં સંચરો. બારોટજી, હું ક્યાંય છુપાયો નથી. વિધર્મીઓ મારું મસ્તક લઈ જતા હતા, પણ મેં મરતા મરતા પણ એમના પ્રાણ હરી લીધા છે. જાઓ, મારો શીશ લઈ જાઓ અને મારી સતીના ચરણોમાં મૂકી દો, જેથી એ અમારી યાત્રાએ નીકળી શકે. ખુમાજી બારોટે ધ્રુજતા હાથે પણ ગર્વથી છાતી ફૂલાઈને વડલાની ડાળીએથી મહામલું મસ્તક ઉતાર્યું. રણ મેદાનમાં લાવીને તેમણે જેવું જ એક મસ્તક રાણીબાના ખોળામાં મૂક્યું કે સતી રાણીના ચહેરા પરથી દુઃખના વાદળો ગાયબ થઈ ગયા અને સાક્ષાત અન્નપૂર્ણા જેવું હાસ્ય રેલાયું. તેમણે મસ્તકને અહીંયા સરસો સાંપ્યું. મસ્તક મળ્યું મુજ નાથનું, પામી હું ત્રિલોક. ભવો ભવ પકડો હાથ, હું મટી ગયો સઘળો શોક. રાણીબા પોતાના સ્વામીનું મસ્તક ખોળામાં લઈને ચિતા પર બેઠા. અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. અગ્નિની જ્વાળાઓ આકાશને આંબવા લાગી, પણ એ જ્વાળાઓમાં દાહ નહોતો. એમાં તો સોલંકી દંપતીના અમર પ્રેમ અને સમર્પણની સુવાસ હતી. લાલબા બારોડા ઇતિહાસની ગવાહી પૂરતા આજે પણ ગર્વથી ગાય છે કે જ્યાં સુધી આ સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી જગાણાને પવિત્ર ભૌમનો એ જશ આખા આકાશમાં ગુંજતો રહેશે. ધડ લડ્યા અને માથા બોલ્યા, ધન્ય જગાણા ભૌમ. સુરસિંહ સતી અમર થયા, જશ ગુંજે આખે વ્યોમ. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.